જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, આજે અત્યારે આ બુલેટિનમાં વાત કરવી છે એક એવા વિષય ઉપર કે જેના કારણે લાખો મુસાફરો અને હજારો ટ્રાવેલ એજન્ટો માટે મુસીબત ઊભી થવાની છે। આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગો ફર્સ્ટ એરવેઝે આગામી 2 દિવસનું બુકિંગ બંધ કરી દીધું છે અને અચાનક જ તેમની આ સર્વિસ બંધ થતા લાખો મુસાફરો અટવાયા છે અને મુસાફરોની સાથે સાથે ટ્રાવેલ એજન્ટોની મુસીબતોમાં પણ વધારો થયો છે। આખો મામલો શું છે એ સમજીશું। ગો ફર્સ્ટ એરવેઝ છે એના જે સંચાલકો છે આજે મીટિંગ કરી એનસીએલટીમાં તેમણે એક અરજી મૂકી છે। પોતે નાદારી નોંધાવવા માટે થઈને આ અરજી તેમને મૂકવામાં આવી છે। સંચાલકોનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષની અંદર લગભગ 6500 રૂપિયાનું તેમણે ગો ફર્સ્ટની અંદર રોકાણ કર્યું છે, પરંતુ તેની સામે તેમને કોઈ વળતર મળતું નથી। વાત કરવામાં આવે ફેબ્રુઆરી મહિનાની તો લગભગ ફેબ્રુઆરી મહિનાની અંદર જ તેમને 290 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। આટલું જંગી રોકાણ કર્યા બાદ પણ તેમની આવકમાં કોઈ વધારો થયો નથી અને હવે તેઓ ખર્ચાને પહોંચી શકે એવું નથી, એમને આ ખર્ચો પરવડે તેમ નથી, જેના કારણે 28 જેટલી ફ્લાઇટો તો તાત્કાલિક અસરથી તેમણે બંધ કરી હતી અને આગામી 3 અને 4 તારીખે આ ફ્લાઇટોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે। જેના કારણે શું થયું છે કે જે ટ્રાવેલ એજન્ટો છે કે જે તો મહિનાઓ પહેલા લોકો પાસેથી રૂપિયા લઈ લીધા હોય ફ્લાઇટ્સના, જેને જ્યાં જવાનું હોય ત્યાં એમનું હોટલનું બુકિંગ પણ થઈ ગયું હોય, ડેસ્ટિનેશન બુકિંગ થઈ ગયું હોય, એક બાજુ દેશની અંદર ચારધામની યાત્રા ચાલી રહી છે, વેકેશનનો માહોલ છે, એટલે કે સિઝન પીક ઉપર ચાલી રહી છે અને એવા સમયની અંદર જે ગો ફર્સ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં અસંખ્ય લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે। અચ્છા, હવે થશે શું કે ગો ફર્સ્ટ દ્વારા એરલાઇન બંધ કરવામાં આવી છે એટલે કદાચ બીજી જે ફ્લાઇટ્સ છે એમના ભાડામાં વધારો કરશે, એ કદાચ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવશે। ચલો, એ તેમ છતાં પણ જવાબ દેવો મુશ્કેલ ટ્રાવેલ એજન્ટો માટે થઈ જવાનો છે કારણ કે લોકોએ રૂપિયા ટ્રાવેલ એજન્ટને આપ્યા છે, તો હવે તે લોકો કોની પાસેથી પૈસા લઈ શકે? હવે જે લોકો મુસાફરો જે છે, મુસાફરોએ પૈસા એર ટિકિટના આપી દીધા છે, ટ્રાવેલ એજન્ટને આપ્યા હોય કે એર કંપનીને આપ્યા હોય, પાછા કોની પાસેથી લેવા એનો જવાબ આપવા માટે પણ કંપની તૈયાર નથી ને આ જ મુસીબતોને લઈને આજે આપણે સ્ટુડિયોમાં વિશેષ મહેમાનોને આપણે અહીં આમંત્રિત કર્યા છે, જેમાં આલાપ મોદી જે અજય મોદી ટ્રાવેલ્સ કંપનીના માલિક છે, મહેશભાઈ દુધકિયા શક્તિ ટ્રાવેલ્સમાંથી આપણી સાથે જોડાયા છે, સાથે અનુજભાઈ પાઠક જેઓ ટેગના પ્રેસિડેન્ટ છે। આપ ત્રણેયનું સ્વાગત છે। શરૂઆત બી આલાપભાઈ આપનેથી કરીશું। શરૂઆત આલાપભાઈ, તો જે રીતના ગો ફર્સ્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો, આ નિર્ણયને કારણે એક તો ટ્રાવેલની જો વાત કરવામાં આવે તો આ ધંધામાં માંડ પીક ઉપર આવે કારણ કે કોરોનાના 2 વર્ષ કેવી રીતે ગયા છે આપણે સૌ કોઈ જાણીએ છીએ। આ વર્ષે કદાચ ચારધામ યાત્રાનું પણ હાઈએસ્ટ બુકિંગ થયું છે, વેકેશનનો પણ પીરિયડ એટલે પીક સિઝન છે। હવે આ રીતનો નિર્ણય એરલાઇન્સ દ્વારા લેવામાં આવ્યો છે, ન કોઈને જવાબ આપી રહ્યા છે, કેવી મુસીબતો આવવાની છે અને શું જવાબદારી નક્કી થવી જોઈએ? જો હું મારી વાત કરું તો અત્યારે ગોએરમાં ગો ફર્સ્ટની અંદર અમારા ઘણા બધા પ્રવાસી શ્રીનગર એટલે કાશ્મીરના પ્રવાસમાં જે સૌથી વધારે તમે રેકોર્ડ પ્રવાસી થયા છે કાશ્મીરના ઇતિહાસમાં ટુરિઝમના પ્રવાસીઓ ત્યાં અત્યારે કાશ્મીરમાં ફરવા જઈ રહ્યા છે। બીજું ગોએરના ઓપરેશનનો સદંતર એકદમ આજ સવાર સુધી કોઈને ખ્યાલ નહોતો। ઘણા બધા પ્રવાસીઓને રાત્રે 11 થી 11:30 વાગે એક મેસેજ છોડવામાં આવ્યો કે ભાઈ કાલની ફ્લાઇટ આપની કેન્સલ છે। પ્રવાસી એજન્ટને બી કોન્ટેક્ટ કર્યો તો એજન્ટને એપ્રોચ ના થયો। સવારે એરપોર્ટ પર પહોંચ્યા તો ખ્યાલ આવ્યું કે ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ। ઘણી ફ્લાઇટો અડધી ફ્લાઇટ થઈને કેન્સલ થઈ ગઈ એટલે શ્રીનગરથી દિલ્હી લાવ્યા, દિલ્હી અમદાવાદ કેન્સલ કરી નાખી, શ્રીનગરથી મુંબઈ લઈ ગયા, મુંબઈ અમદાવાદ કેન્સલ કરી નાખી। એટલે પ્રવાસી માટે મુશ્કેલી એ થઈ કે અત્યારે નવી ટિકિટો લેવી કારણ કે સતત એક સમજો કે ગોયાની બી લગભગ 30 થી 35 ફ્લાઇટો ઓન એર કન્ટિન્યુ ચાલતી હતી આખા ઇન્ડિયામાં। હવે તમામ ફ્લાઇટો બંધ થઈ જાય એટલે એને લીધે જે પ્રવાસી છે એને પાછું તો આવવું પડે કારણ કે દરેકના આગળના પોતાના નક્કી રૂટ હોય, પ્રોગ્રામ હોય, કંઈક શેડ્યુલ હોય, મેરેજ હોય। હવે એ બધાના માટે મુશ્કેલી સર્જાઈ અને પ્રવાસીઓ અત્યારે કારણ કે એ લોકો પૈસા ખર્ચીને બેઠા છે, એરલાઇન તરફથી કોઈ રિપ્લાય નથી કે રિફંડનું શું થશે અને નવા ટિકિટ જે ખર્ચે એનું શું। હવે અમારા જેવા એજન્ટો માટે મુશ્કેલી એ છે કે અમે લોકો 1 વર્ષ પહેલા ટિકિટના બ્લોક લેતા હોઈએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, એરલાઇન અમને સીટો આપતી હોય છે ફિક્સ, અમે લોકો એના મુજબના પેસેન્જરની સંખ્યા મુજબ અમે બુકિંગ લેતા હોઈએ છીએ। આગળ હોટલો બુક હોય, ગાડી બુક હોય, બધી જ વસ્તુ બુક હોય। બસ આજે એક જ સદંતર આજે પહેલી હજુ સિઝનની શરૂઆત છે મે મહિનાની, જે ગુજરાત માટે પીક મહિનો કહેવાય અને એક જ સાથે બધી ફ્લાઇટો લેન્ડ થઈ જાય એટલે ઘણા પ્રવાસીઓ આજે અમારા ટ્રેનમાં હતા કે જે લોકોનું કાલની સવારની ફ્લાઇટ હતી, ઇવન દો શ્રીનગરથી પારત આવનારા પ્રવાસીઓ મુશ્કેલી મુકાઈ ગયા। લદ્દાખ માટે હજુ લદ્દાખની એક વસ્તુ કહું કે લદ્દાખ માટે ગોયાનું સૌથી વધારે ઓપરેશન ગોયાના છે લદ્દાખ માટે, દિલ્હીથી ગણો કે મુંબઈથી ગણો લગભગ 8 થી 9 ફ્લાઇટો રોજની જાય છે। હવે ગોયા તો બંધ થઈ જાય તો લદ્દાખ કેટલું મોટું ઇફેક્ટ થશે
એ હજુ તો જોવાનું રહ્યું કે લદ્દાખ હજુ 15 મેથી શરૂ થાય છે, કારણ કે બીજા ફ્લાઇટો નવા તરત ને તરત વિમાન મળતા નથી. બીજું લદ્દાખ માટે જે વિમાન ચાલે છે એના અમુક સ્પેશિયલ સ્લોટ કે અમુક એના વિમાનના અમુક અંદર ટેકનિકલ ચેન્જીસ કરેલા હોય તો એટલા જ પ્લેન ત્યાં ટેક ઓફ ને લેન્ડ કરી શકે. એટલે લદ્દાખ અને કાશ્મીર સેક્ટર, આ સિવાય સિક્કિમ એટલે ગંગટોક, બાગડોગરા, ગોવા, હિમાચલ માટે ચંદીગઢ, આ બધા સેક્ટર ગુજરાતથી જે લોકોની કન્ટિન્યુ ટિકિટો હતી એ બધાની બુક કરેલા હતા. પૈસા અમારી પાસે કસ્ટમર આપેલા હતા અને અમે એરલાઇનને ચૂકવેલા હતા. હવે એરલાઇન તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. અમે પ્રવાસીને એક જ વસ્તુ કહીએ છીએ કે અમને જ્યારે રિફંડ મળશે ત્યારે અમે આપણે રિફંડ આપીશું, કારણ કે અમારા પૈસા બધા એરલાઇનમાં ટોટલી બેંક ટ્રાન્સફર થાય છે. ઓકે, એટલે અમારી પાસે સંપૂર્ણ એન્ટ્રી છે કે અમે તો પેમેન્ટ કરી ચૂક્યા છે. ઓકે, એટલે સવાલ અહીંયા એ છે દર્શક મિત્રો, જેમ આલાબે કીધું એમ કે એમને તો બધા રૂપિયા આપી દીધા છે એરલાઇનને, એમની પાસે રિસિપ્ટ પણ છે. હવે એરલાઇન એમને જવાબ આપવા બંધાયેલી નથી અને બીજી બાજુ મુસાફરો તે ટ્રાવેલ એજન્ટો પાસે પૈસાની માંગણી કરી રહ્યા છે. તો ટ્રાવેલ એજન્ટ જવાબ પણ શું આપે અને પૈસા પણ કેવી રીતે આવે, આ એક સવાલ આવીને ઉભો છે. ત્યારે અનુજભાઈ, સવાલ અહીંયા એ જ ઉભો થઈ રહ્યો છે કે આ ધંધાની અંદર કદાચ જો આવી મુશ્કેલીઓ આવે, અચાનક જ કોઈ કંપની આવી રીતના નિર્ણય નહીં લે કે ભાઈ કાલથી આપણે સેવાઓ બંધ કરીએ છીએ, તો પછી આની માટે જવાબદારી કેવી રીતે નક્કી કરવી? સરકાર પાસે શું અપેક્ષાઓ છે? આમાં સૌથી મોટો વાંક સરકારનો છે. એક ડીજીસીએ, આપણું ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન, એ ડિપાર્ટમેન્ટ છે, આ સંપૂર્ણ જવાબદારી ડીજીસીએની આવે છે, એવિએશન મિનિસ્ટ્રીની આવે છે. જ્યારે કોઈ પણ એરલાઇનને એ લોકો પરમિશન આપે છે ત્યારે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ પૂરેપૂરા એ લોકોએ નક્કી કરીને તૈયાર કરીને એરલાઇનને આપેલા હોય છે. એરલાઇન રાતોરાત ગ્રાઉન્ડ થતી જ નથી. એરલાઇનને ગ્રાઉન્ડ થવા માટેના ઘણા બધા નોટિસ મળેલા હોય છે, જે ગવર્મેન્ટ દ્વારા પબ્લિકને જણાવવામાં નથી આવતા. એને લીધે પબ્લિક છેલ્લે સુધી અંધારામાં રહે છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો સેટબેક આ જ રીતે છે કે આઈધર કોઈ હોટેલ જતી રહે કે કોઈ એરલાઇન જતી રહે, એને સરવાળે જે છે એ પેસેન્જરોએ અને ટ્રાવેલ એજન્ટોએ ભોગવવાનું છે. અચ્છા, એટલે તમે કહો છો કે જે ગો ફર્સ્ટ ની વાત છે તો એને પણ પહેલા નોટિસો મળી હશે, અચાનક એ ગ્રાઉન્ડ ઉપર નહીં આવી હોય, અચાનક આ નિર્ણય નહીં લેવાયો, જરૂરથી મળી હોવી જોઈએ. આ વસ્તુ ડીજીસીએ પબ્લિકમાં ડિક્લેર કરવી જોઈએ, કારણ કે ઘણા બધા રીઝન હોય છે. આજે બેન્કરપ્સી સુધીની વાત ચાલી રહી છે, ધેટ મીન્સ કે ફાઇનાન્શિયલ પોઝિશન એની સારી નહીં હોય. પણ અનુજભાઈ, સવાલ એ જ છે કે એમના સંચાલકો તો એમ જ કહી રહ્યા છે, નાદારી નોંધાવવાની વાત થઈ રહી છે, એનસીએલટીમાં વાત થઈ, અને ત્યાં સુધીના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુધી એનસીએલટી એમની અરજીનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એ લોકો પાછી એમની એર સેવા શરૂ નહીં કરે. એનું કારણ છે કે એનસીએલટીમાં જવા માટેની વિધિ બહુ જ લાંબી છે. જે પ્રમાણે કોઈ પણ કંપની જયારે એનસીએલટીમાં જતી હોય છે તો એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જે છે એ છેલ્લા 1 વર્ષથી બગડી હોય કે 6 મહિનાથી બગડી હોય તો જ એ એનસીએલટી માટેનો પ્રયાસ કરે છે. અધરવાઇઝ કોઈને બી પોતાની કંપની બંધ કરવાનો ઇન્ટરેસ્ટ નથી હોતો. સ્ટાફનો પગાર, ફ્યુઅલ, એરપોર્ટ ડેવલપમેન્ટ ચાર્જીસ, આ બધા જે ચાર્જીસ છે એ બધા ડીલે થઈ રહ્યા હોવા જોઈએ, જેને લીધે ગવર્મેન્ટે એ લોકોને અમુક નોટિસ આપી હોવી જોઈએ. જો ડીજીસીએ આ અંગે ખુલાસો કરે તો પબ્લિકને જાણવા મળશે કે ખરેખર કારણ શું છે. ખરેખર તો એવું કહેવામાં આવી રહ્યું છે એમના સંચાલકો દ્વારા કે છેલ્લા 1 વર્ષથી એ સર્વાઈવ કરી રહ્યા છે, રોજબરોજનો ખર્ચો પોસાઈ નથી રહ્યો. મેં જેમ પહેલા કીધું એમ કે 6500 કરોડ રૂપિયાનું તો રોકાણ કરી ચૂક્યા છે. ગત મહિને ખાલી 1 જ મહિનાની અંદર 290 કરોડનું રોકાણ તેઓ કરી ચૂક્યા છે અને હવે વધારે રોજબરોજના ખર્ચા તેમને પોસાય એવું નથી. એના કારણે આ કદાચ નિર્ણય લઈ લીધો હોઈ શકે છે. આ સંજોગોમાં ડીજીસીએ એ લોકોને પરમિશન કઈ રીતે આપી કે એ લોકો આગળના બુકિંગો 3 મહિના 6 મહિના સુધીના બુકિંગ કરી અને પેસેન્જરો પાસેથી પૈસા લેવાની પરમિશન કેમ આપે છે? જો ડીજીસીએ એ લોકોની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સારી નથી અને એ લોકોએ ગવર્મેન્ટમાં ઓલરેડી એપ્રોચ કરેલું છે તો ગવર્મેન્ટે જ એ લોકોને રોકી દેવું જોઈએ કે તમે ફર્ધર બુકિંગ જે છે 2 મહિનાથી વધારે નહીં લઈ શકો. બિલકુલ સાચી વાત છે. એટલે ગવર્મેન્ટનું ક્યાંક ઇન્ટરફિયરન્સ હોવું જોઈએ, નીતિ નિયમો હોવા જોઈએ, જેના કારણે, કારણ કે આ યાત્રિકો ઉપર સીધી અસર પડવાની, જે મુસાફરો છે એની ઉપર સીધી અસર પડવાની છે. અને છેવટે જે લોકો ટ્રાવેલ એજન્ટ થ્રુ જાય છે તો આમાં મરો એ થાય છે કે ટ્રાવેલ એજન્ટ જવાબ આપવા બંધાયેલા નથી, કારણ કે એને પોતે ત્યાં રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા છે, એમની પાસે પાકી પહોંચ છે, તો રૂપિયા કોની પાસેથી પાછા લેવાના? આ એક સૌથી મોટો મુસીબત ઉભી થઈ છે. મહેશભાઈ, શું કહેશો? કારણ કે આવી રીતના જો કોઈ રાતોરાત કોઈ એર કંપની બંધ થઈ જાય, કોઈ હોટલ બંધ થઈ જાય તો મુસીબતો તો આવવાની જ છે. સરકાર પાસે શું માંગણી હોય? સમજો, ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર, જેમ આપણે આપણી દીકરીની સગાઈ કરીએ તો 1 રૂપિયો કે ₹1.25 રૂપિયો આપી કમિટમેન્ટ કરીએ છીએ, એમ પેસેન્જર્સ પાસેથી અમે એડવાન્સ લઈએ, એ એડવાન્સ અમે હોટેલ્સને આપીએ, એરલાઇન્સને આપીએ. હવે લાસ્ટ મોમેન્ટે ફ્લાઇટ રદ થઈ જાય, હોટલવાળો કે ભાઈ ગેસ્ટ ના આવ્યા પણ મારી તો રૂમ બુક છે, એ રિફંડ હું ના આપું. પણ મહેશભાઈ, આ રાતોરાત કોઈ એર કંપની બંધ થઈ જાય એના કારણે ધંધા ઉપર શું ઇફેક્ટ પડે? ધંધા ઉપર એકદમ ઉપરથી નીચે 0 થઈ જઈએ.
અને વધારાના ઇસ્યુ જે થાય પેસેન્જર્સને કન્વિન્સ કરવાના, રિફંડ માટેના, હોટલોને જે એડવાન્સીસ આપી દીધા હોય એ પાછા લેવાના, એટલે ટ્રાવેલ એજન્ટની તો એક બફર્સ જેવી દશા થઈ જાય કે આમથી ને આમ બંને બાજુથી પ્રેશર આવે. કોરોના કાળ પછી માંડ ઇન્ડસ્ટ્રીઝ થોડીક પાટા ઉપર ચડી હતી અને ત્યાં આજે આ સમાચાર આવ્યા. હજુ તો 2 દિવસ પહેલાના પેપરમાં હતું કે 30મી એપ્રિલે હાઈએસ્ટ લોકોએ એર મુસાફરી કરી. બિલકુલ. અને આજે આ સેટબેક આવ્યો. બિલકુલ. ચલો, તો કદાચ એ સમાચારને પણ ગ્રહણ લાગી ગયું આલાપભાઈ, પણ સવાલ અહીંયા એ થયો છે કે જે મુસાફરો કદાચ જે ટ્રાવેલ એજન્ટ થ્રુ નથી જતા અથવા તો ડાયરેક્ટ તમે કીધું એમ કે કારણ કે આ જે એર કંપની છે એની કનેક્ટિવિટી કાશ્મીર, લદ્દાખ, લેહ, ઉત્તરાંચલ બાજુ સૌથી વધારે હતી, ત્યાં જવાવાળા લોકોની મુસીબતમાં વધારો થયો છે. અચ્છા, કંપનીનો તમે એપ્રોચ કર્યો તો જવાબ શું મળી રહ્યા છે? કંપની તરફથી એપ્રોચ કરવામાં આવ્યો હતો. સવારે ત્યારે ફોન જે લોકલ રિપ્રેઝેન્ટેટિવ ફોન ઉપાડ્યો હતો, એક જ વસ્તુ કીધી કે બોર્ડ મિટિંગ ચાલુ છે, હમણાં નિર્ણય આવશે. બોર્ડ મિટિંગ ચાલુ, નિર્ણય આવશે. સાંજે 4 વાગતા સુધી એ જ વાર્તા સાંભળી. 4, 4:30 એવા ન્યૂઝ મળ્યા કે કદાચ એનસીએલટી ફાઇલ કરે છે અને લગભગ કલાક પછી એ વસ્તુ કન્ફર્મ બી થઈ ગઈ કે કંપની એનસીએલટી માટે ફાઇલ કરી દીધું. સર, એક વસ્તુ કહું કે ગઈકાલ સુધી એટલે અમારા લોકોના જે જૂન મહિનાના પેમેન્ટ હતા એરલાઇનના ટિકિટોના, જૂનની 15 તારીખ સુધી ડિપાર્ચરના, એના પેમેન્ટ બી ગઈકાલ સાંજ સુધી એ લોકો બધા અમારા જે આઈડીમાં અમે લોકો બેંકમાંથી ટ્રાન્સફર કરીએ એ આઈડીના વોલેટમાં અમને અપડેટ આપતા એમાંથી ગઈકાલ સુધી કટ કર્યા છે. અને આજે સદંતર એકદમ જ એનું આવે છે કે આ રીતે એનસીએલટી અમારા માટે મુશ્કેલી છે. પ્રવાસીને સમજાવવાના, પ્રવાસી જે અત્યારે ઓન ટૂર છે એમને પાછા લાવવાના, કસ્ટમરને એવું કહ્યું. અત્યારે અમે વિકલ્પ બી આપી રહ્યા કે કદાચ તમે અત્યારે ડિલે કરો પ્રવાસ તો અમે અમને કોઈ બીજું ફાઇનાન્શિયલ નુકસાન ના પહોંચવા દઈએ, પણ આગળ હોટલ બી નથી માની રહી. આજે જે બી હોટલ છે કે ભાઈ મારા રૂમ તો હું ખાલી રાખીને બેઠો તમારા માટે, તમારા કસ્ટમર ના આવ્યા તો અમે શું કરીએ? એટલે એ લોકો બી એમની જગ્યાએ સાચા છે. એટલે અત્યારે મુશ્કેલી ખાલી પ્રવાસી અને ટ્રાવેલ એજન્ટ માટે છે કે જેને જવાનું છે બિચારા, જે લોકો પૈસા વર્ષોથી. તો આલાભાઈ, એ સવાલ એ છે કે તો આમાં જવાબદારી કોણ નક્કી કરે? બિલકુલ, ચલો એક વાત માની લઈએ કે એક ટ્રાવેલ એજન્ટ તરીકે તમારી તો સેન્ડવિચ જેવી હાલત થઈ જાય. તમે અહીંયાથી રૂપિયા લીધા, અહીંયા આપી દીધા, અહીંયાથી પાકી પહોંચ લઈ લીધી, હવે કંપની બંધ થઈ ગઈ તો પેલો પૈસા તમારી પાસે જ માંગવાનો, તો સીધી વસ્તુ છે. પણ તમે પૈસા આપવા બંધાયેલા નથી. આ જવાબદારી નક્કી કોણ કરશે? સરકાર ફરજ કોને પાડે? સરકાર પાસે અત્યારે આનો જવાબ જ નથી. સરકાર બી હજુ આ મુદ્દા પર શું એ લોકો ચિંતા કરી છે નથી કરી ખ્યાલ નથી. ના, એટલે ઇન્ટરફિયર હોવું જોઈએ આવાના નિયમો, કારણ કે તમે કીધું એમ કે હજુ કાલ સવાર સુધી કંપનીએ તમારા ખાતામાંથી પૈસા કાપેલા છે, કાલ સવાર સુધી અમને બુકિંગ લીધેલું છે અને અચાનક આજે આ બંધ કરવાનો નિર્ણય લે છે. એટલે સરકારે આમાં 100% ડીજીસીએ નું રિસ્ટ્રિક્શન હોવું જોઈએ. ઇવન તો આની અંદર ઇન્સ્યોરન્સ જેવો ફેક્ટર અત્યાર સુધી અમારા ટુરિઝમમાં એરલાઇન પોર્શનમાં જરા બી કોઈ ઇન્સ્યોરન્સ ફેક્ટરનો અમને લાભ નથી મળતો કે હવે કોઈ બી કેઝ્યુલિટી કે એવું ડેમેજ થાય કે એવું એરલાઇન જેવું ડિસ્ટ્રોય થાય કે બેંક કરપ્ટ થાય તો એનો અમને બી એક પ્રોટેક્શન હોવું જોઈએ. જેમ આપણે મકાનનું આજે ફાયર ઇન્સ્યોરન્સ એવી રીતે એરલાઇનની જે બિઝનેસ માટેની એવી કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી ગવર્મેન્ટ તરફથી ડિઝાઇન થઈ અને ઇન્સ્યોરન્સ કંપનીને ફોર્સફુલી એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટેનો આગ્રહ હોવો જોઈએ કે જેથી કરીને એજન્ટોને નુકસાન ના થાય અને ગ્રાહકોને પણ નુકસાન ના થાય. અચ્છા, ઓપ્શન્સ તો ઘણા બધા હોય છે એજન્ટ પાસે પણ કે ભાઈ ચલો આ એક વસ્તુ આપણી પાસે ગો ફર્સ્ટ નથી રહી તો એની વિકલ્પમાં આપણે બીજું લઈશું. પણ આવી જયારે એકાદી કંપની બંધ થતી હોય છે ત્યારે ધંધા ઉપર અને ખાસ કરીને ગ્રાહકોના કિસ્સા ઉપર કેટલી અસર પડતી હોય છે? સાહેબ, હું આજનો એક્ઝામ્પલ આપું તમને. આજે સાંજે 4 વાગે એક ટિકિટ મેં અમદાવાદ બોમ્બે અકાશા એરમાં 4500 રૂપિયામાં કરી છે. ઓકે. અત્યારે મને થોડું મોડું થયું, એમની જ બીજી ટિકિટ મેં કરી છે 9200 માં. 4 કલાકમાં એરલાઇનની એક જ સેક્ટરની ટિકિટના ભાવમાં 5000 નો વધારો છે. ધેટ મીન્સ કે ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નથી. અત્યારે જે એરલાઇન ચાલુ છે એ લોકોએ ગો એરના સ્લોટની આજુબાજુના જે સ્લોટ છે એના ભાવ ઓલમોસ્ટ ડબલ કરી દીધા છે. શું ગવર્મેન્ટને આ વસ્તુ દેખાતી નથી? ગવર્મેન્ટના કોઈ બી ઓફિસર્સનો એની ઉપર કંટ્રોલ જ નથી. ઓકે. આમાં એવું છે કે ગવર્મેન્ટે એકચ્યુઅલી ફોર્સફુલી જે એરલાઇન આ રીતે બેંકરપ્ટ થતી હોય એને એટલીસ્ટ એના જે બુકિંગ છે બીજી એરલાઇન જોડે ટાઈઅપ કરી અને એજન્ટોને અને પેસેન્જરોને બંનેને કોન્ફિડન્સમાં લઈ અને એ લોકોએ બીજી એરલાઇનમાં એ લોકોને સેમ રેટની અંદર સેટઅપ કરી આપવા જોઈએ. હાલો ભાઈ, આ વસ્તુ શક્ય છે ખરી? કારણ કે અનુજભાઈ કીધું એમ કે આને આ પોસિબલ છે, કેમ નથી પોસિબલ? એક્ઝેક્ટલી. પણ આની માટે થઈને રજૂઆતો અથવા તો એ કોને કરવી, કેમ નથી થતું, એના કારણો શું હોઈ શકે? સર, આ બધું કેવું છે કે અમારી લાઈનમાં એવું કહેવત છે કે આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા જઈએ, જે ગુજરાતીમાં કહેવત છે કે ઘણી વખત આ બધી વસ્તુની ચર્ચા થતી હોય, પછી જ્યારે નોર્મલ થતી હોય જ્યારે લોકો ધ્યાન નથી આપતા હોતા અને એરલાઇન બી પછી આગ્રહ રાખતી હોય કે ભાઈ તમે આ બધું ના ડિમાન્ડ કરો, અમે લોકો બરાબર છે, રૂટીન ઓપરેશન કરીશું. એટલે પછી ઘણી વખત એવું થાય કે થોડુંક શરમી નડી જતી હોય એટલે સરકાર તરફથી રજૂઆત. એવું છે કે શરમીમાં આ છે ને આપણે ધંધો બી કરવો છે અને પછી આપણે કોકની શરમ પણ ભરવી છે. એમાં એવું નથી. મારું ઓપિનિયન આપું તમને. અમારું સેક્ટર જે છે
એને અનઓર્ગેનાઇઝ ના કહું, પણ અમારું સેક્ટર ઘણા બધા સેક્ટર્સની અંદર વહેંચાયેલું છે સાહેબ. એમાં ટ્રાવેલ એજન્સી એટલે એવું છે, તમે ટ્રાન્સપોર્ટેશન, વિઝા સર્વિસીસ, એર ટિકિટ, હોટેલ બુકિંગ, સાઇટ સીઈંગ, ગાઈડ સર્વિસીસ, આટલા બધા જુદા જુદા અમારા ફેક્ટર્સ છે જેને અમે કમ્બાઈન કરીને બિઝનેસ કરીએ છીએ સાહેબ. કોઈક જગ્યાએ મેં તમને કીધું, તમે એરલાઇનની વાત કરો છો, કોઈ વાર ટ્રાન્સપોર્ટર ડિફોલ્ટર થતા હોય છે. આમાં આ સેક્ટરની અંદર સૌથી મોટો ઇશ્યુ એ છે કે વી હેવ ટુ ડિપેન્ડ ઓન લોટ ઓફ પીપલ, લોટ ઓફ સેક્ટર્સ. એટલે એની અંદર જ્યારે એરલાઇન એવું છે કે એરલાઇનની અંદર સ્વતંત્ર કંટ્રોલ જે છે ગવર્મેન્ટનો છે સાહેબ. અમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કઈ બી પ્રોબ્લેમ આવે છે, ઓન બિહાફ ઓફ એસોસિએશન અમે રજૂઆત કરીએ છીએ. અમારા રિફંડના ઇસ્યુ સોલ્વ થાય છે. પેસેન્જર અને હોટલની વચ્ચે, એજન્ટ અને હોટલની વચ્ચેના ઇસ્યુ ઓન એસોસિએશન લેવલ ઉપર અમે લોકોએ સેટલ કરેલા છે. ઇવન કોવિડ ટાઈમમાં જેના પેમેન્ટો બાકી હતા, ભલે ટાઈમ થયો પણ અમે લોકોએ રિફંડ અપાયા છે. અચ્છા, એટલે એસોસિએશન વચ્ચે વિન વિન સિચ્યુએશન થાય છે, Yeah. પણ એસોસિએશન અને એવિએશન વચ્ચે હજુ આ કારણ કે સિચ્યુએશન આમાં એક મેઇન એરલાઇનના પેમેન્ટ બે રીતે હોય છે. એક બીએસપી પેમેન્ટ, કે સર્ટેન એરલાઇન્સો બીએસપી અંડરમાં આવે, એટલે એ એરલાઇનની ટિકિટ વેચી હોય અને રિફંડ લેવાનું હોય તો ત્યાંથી અમને તરત મળી જાય. લો કોસ્ટનો સૌથી માઇનસ પોઈન્ટ જો હોય તો જે એરલાઇનમાં ટિકિટ કરી હોય એ કેન્સલ થાય તો એ અમારા વોલેટમાં આવે. ઓકે, પછી જ્યારે એ એરલાઇનની હું ટિકિટ કરું ત્યારે જ એ મને એડજસ્ટમેન્ટ મળે. અચ્છા. ઇટ મીન્સ 6 મહિના સુધી જો મને એમાં કોઈ કામ ના મળે અથવા વધારે પૈસાની ટિકિટ કેન્સલ આવી હોય અને ઓછી ટિકિટ બુકિંગ થાય તો એ રૂપિયા ત્યાં અમારા પડ્યા રહે. અચ્છા, જ્યારે બીએસપી ની હેઠળ જે પેમેન્ટ હોય એ કોઈ પણ એરલાઇનો અંડર વન રૂપ અમને એનું રિફંડ કે એડજસ્ટમેન્ટ મળી જાય છે. એટલે આ લો કોસ્ટ એરલાઇનનો આ સૌથી માઇનસ પોઈન્ટ છે. This is not the first issue in this year. This is not the first પણ issue. અનુજભાઈ, સવાલ અહીંયા એ જ છે કે જો આટલા બધા પ્રોબ્લેમ્સ છે અને તમે કીધું એમ કે એસોસિએશન પ્રોબ્લેમ અમે લોકો હિટ કરી દઈએ છીએ, કોઈ વાંધો નથી આવતો. હવે સરકાર અહીંયા જ્યારે ગવર્મેન્ટ, કારણ કે એવિએશનની જ્યારે વાત આવે છે અને ઘણા બધા એવા ટુરિસ્ટો હશે કે જે એવિએશન પ્રિફર કરતા હશે. આલા બે કીધું એમ કે લાખો રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે, કારણ કે આખા વર્ષની ટિકિટો બુક થઈ ગઈ છે, પૈસા લઈ લીધેલા હોય છે. તો આની અંદર સરકાર કેમ પોતાની જવાબદારી નક્કી નથી કરતી, અથવા તો ટ્રાવેલ એજન્ટોની જવાબદારી કેમ, અથવા તો પછી આવી એવિએશન જે કંપનીઓ છે એની જવાબદારી કેમ નક્કી નથી થતી, અને આજ સુધી આનો અવાજ ઉઠ્યો કેમ નહીં? સાહેબ, આમાં એવું છે કે આએટા જે છે, ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ એસોસિએશન, જે બી એરલાઇનને લગતા પ્રશ્નો છે દેટ ઇઝ થ્રુ આએટા થાય છે. અને આએટા જે એસોસિએશન છે એનો કંટ્રોલ ઇન્ટરનેશનલ અને જે બી ફૂલ ફ્લેજેડ એરલાઇન છે એની અંદર છે. લો કોસ્ટ એરલાઇન ની અંદર ઓનલી દે રિસ્પોન્સિબલ ટુ ગવર્મેન્ટ DGCA. દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન્સ ઓફ આએટા ઓન એ લો કોસ્ટ કેરિયર્સ. આ એક મોટો ઇશ્યુ છે. એકચ્યુઅલી આની અંદર સિવિલ એવિએશન મિનિસ્ટ્રી જ્યારે LCC લો કોસ્ટ કેરિયરની પરમિશન આપે છે એ વખતે એ લોકોની જોડે શું નક્કી કરે છે કે એમની જવાબદારી કેટલી. આજે ખાલી સર્વિસ નહીં આપવાની, થોડી સસ્તા ભાવની ટિકિટ વેચવાની, બધી બાકીની ટિકિટો ઉપરના ભાવે વેચે છે. રેગ્યુલર એરલાઇન ના રેટ પણ અનુજભાઈ, ક્યારે ટ્રાવેલ એજન્ટ એ કંપનીને એવું નથી પૂછતો કે સાહેબ અમે તમને આટલો ધંધો આપીએ છીએ, હવે કદાચ સમજો કે રાતોરાત તમે આવી રીતના બેસી જાઓ તો અમારે કોની પાસેથી જવાબ લેવો? સાહેબ, આમાં જેટ એરવેઝ છે, કિંગફિશર છે, રિસન્ટલી ટ્રુ જેટ છે, જેનું હજી સુધી કશું આવ્યું જ નથી માર્કેટમાં. ભલે નાની અમાઉન્ટ હશે, કદાચ 50, 100 કરોડ, 200 કરોડ હશે, એ હજી NCLT માં ડિફોલ્ટ નથી થઈ, પણ હજી એજન્ટોના પૈસા નથી આવ્યા. અમારા પોતાના બાકી છે, બરાબર છે, એના હજી સુધી પૈસા નથી આવ્યા. અમે ઘણી બધી વાર લખ્યું છે DGCA તરફથી કે એવિએશન મિનિસ્ટ્રી તરફથી, એનો કોઈ જવાબ જ નથી આવતો અમારી પાસે. અચ્છા, એટલે ખાલી લખે રાખો. આલાભાઈ, આવું કેમ? કારણ કે જ્યારે સવાલ જ્યારે યાત્રાળુઓનો આવતો હોય છે, એક બાજુ સરકાર છે ને ટુરિસ્ટો વધારવા માટે થઈને, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ ટુરિસ્ટો અને એના મનપસંદ સ્થળો અને આ આખા વિભાગને પ્રેરિત કરવા માટે થઈને ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે. આપણે બી કહીએ છીએ કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, આપણે ગુજરાતીઓમાં પ્રવાસીઓને આકર્ષીએ. એવી અલગ અલગ રાજ્યોમાં એવી ઘણી બધી યોજનાઓ છે. હવે આમાં સવાલ એ છે કે ટ્રાવેલ એજન્ટો જ્યારે આ બુકિંગ કરતા હોય છે અને જ્યારે આવી ઘટના થતી હોય છે તો કેમ સરકાર આમાં ઇન્ટરફિયર કરતી નથી, કે પછી ટ્રાવેલ એજન્ટો કરવા નથી દેતી? ના, ટ્રાવેલ એજન્ટો કરવા નથી એવું નથી હોતું, કારણ કે સરકારશ્રીને આમાં તો બધી જ વસ્તુ ઓફિશિયલ હોય છે. ટિકિટ જ્યારે ઇસ્યુ થાય ત્યારે સંપૂર્ણ GST, ઇન્કમટેક્સ બધી જ વસ્તુ ઓફિશિયલ દેખાય કે કેટલા રૂપિયા પ્રોફિટ હોય. ધારો કે સિમ્પલ વસ્તુ કે બેંગ્લોર કે બોમ્બેની 5,000ની ટિકિટ હોય, તેમાં મેક્સિમમ કમિશન 100 થી 150 રૂપિયા પર પર્સન મળતું હોય, એ જ એજન્ટને મળતું હોય. એમાં બી અમને જે 0.64% GST લાગતો હોય, જે કપાઈ જાય, વધતા એની પર ટેક્સ બીજા લાગતા હોય, બધા ભરતા હોઈએ છે. આની અંદર વસ્તુ એવી છે કે આ એકદમ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. જેમ અનુભાઈએ કીધું કે
કોઈ સ્પેસિફિકલી હા એને ઇન્ડસ્ટ્રીનો ધોરણ આપવામાં દરજ્જો આપવામાં આવે છે ટુરિઝમનો. બીજું કે વડાપ્રધાન શ્રીનો બી આગ્રહ છે કે તમે દરેક ભારતીય પહેલા ફોરેન જતા પહેલા ઇન્ડિયાના 15 સ્થળોએ ફરે કે જેથી કરીને ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોશન થાય. એના માટે એક્ટિવ બી છે ગવર્મેન્ટ, પણ એની જોડે જોડે આજે કાઉન્ટર પાર્ટ છે કે જે એવિએશન છે, રેલવેઝ છે, એ બધા રેલવેનું ઘણું સારું ડેવલપમેન્ટ હું ટિકિટ મેં બુક કરાવીને હું કેન્સલ કરાવું તો મારે અમુક ટકા રકમ ગુમાવી પડે છે. જી. તો આવી રીતના જયારે એવિએશન કંપની જો રાતોરાત બંધ થઈ જાય તો એ શું કરવા મને વધારે પૈસા આપવા બંધાયેલી નથી? 100%. અને એ તો આ વાત કેમ નથી થતી એમ? ના થવી જ જોઈએ. પ્રવાસી અત્યારે પૈસા કરતી જાય છે અને ઘણી વખત તો એવું હોય છે કે ટિકિટની કિંમત કરતા કેન્સલેશન ચાર્જ વધારે હોય છે. ટિકિટ 2500 રૂપિયાની હોય અને કેન્સલેશન 3500 રૂપિયા, એટલે પ્રવાસી પછી એને ક્લેમ બી નથી કરતો હતો. એટલે એ બધા જે અમુક રૂલ્સ છે, ધારો કે અમુક નોર્મલ કેન્સલેશન 3-3000 રૂપિયા 3500 રૂપિયા રાખવામાં આવે સરકારના આદેશ હેઠળ કે સરકારની નજર હેઠળ, અને જે રીતે લોકોને આ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ નુકસાન પહોંચાડવામાં આવે છે. અને પછી કેન્સલ થાય, પ્રવાસી જો 5 મિનિટ મોડો પહોંચે તો એ લોકો તમને પ્લેનમાંથી ડિપ્લેન કરી શકે, ના બેસાડે. પણ જો પોતે પ્લેન કેન્સલ કરે તો હાથ ઉપર. અને આ તો વાત થઈ પ્રવાસીઓની કે ચલો ભાઈ જે લોકોને ફરવા જવું છે ને, પણ ઘણા બધા લોકો એવા હશે કે જે ખાલી ફરવા નહીં જતા હોય, પોતાના ધંધા માટે જતા હશે, બિઝનેસ માટે જતા હશે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઇમરજન્સી કદાચ ક્યાંક જવાનું થયું હશે કે મેડિકલી કે કોકને જવાનું થયું હશે. એવા લોકો માટે શું? કારણ કે કેટલાય દિવસો પહેલા એમને ટિકિટ બુક કરાવી હશે અને જો રાતોરાત જ કંપની પોતાનું બુકિંગ બંધ કરી દે. આલાભાઈએ કીધું એમ કે ગઈકાલ સવાર સુધી તો અમારા ખાતામાંથી પૈસા કપાયા છે, ટિકિટ બુક કરી છે એ લોકોએ. આજે એ લોકોની બોર્ડ મીટિંગ મળે છે અને એવું કહે છે કે નાદારી નોંધાવવાની છે, LCLT-માં અરજી કરી છે. તો આવા કિસ્સાની અંદર યાત્રીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે અને સૌથી મોટી મુશ્કેલીઓ ટ્રાવેલ એજન્ટો માટે પણ ઊભી થાય છે. પણ અનુજભાઈ, સવાલ એ છે કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, ક્યાંક આમાં ટ્રાવેલ એજન્ટો માટે આ એક સબક કદાચ શીખવા મળ્યો છે. જ્યારે રાતોરાત આવી કંપનીઓ બંધ થઈ જાય છે ત્યારે એની માટે શું નિયમો હોવા જોઈએ અથવા તો શું રજૂઆત છે? સરકારને શું કહેશો? સરકાર માટે અમે ઘણી બધી વાર રજૂઆત કરી ચૂક્યા છે આ બાબતમાં, કારણ કે આ મોટો ઇસ્યુ અમે લોકોએ કોવિડ ટાઈમમાં ફેસ કરેલો જ છે. કોવિડ ટાઈમની અંદર નોટ ઓનલી ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ એરલાઇનોમાં બી ઘણી બધી એરલાઇનો રાતોરાત ગ્રાઉન્ડ થઈ ગઈ હતી અને એના પૈસાના ઇસ્યુ હતા. એ વખતે ધીરે 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 સારી એરલાઇનોએ બધાએ પૈસા આપ્યા છે. હજી એમાં બી ઇન્ટરનેશનલમાં ઘણી એરલાઇનના પૈસા બાકી છે. આમાં બેઝિકલી એવું છે કે આ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે. ભોગવવાનું તો ટુરિસ્ટ ને આવે છે ને સાહેબ. તમે અત્યારે ગો ફર્સ્ટ બંધ થઈ તો એની ઓપ્શનમાં જે છે તમે કીધું એમ એરલાઇનોને ટેવ પડતી જાય છે. જો ગવર્મેન્ટ એની ઉપર રિસ્ટ્રિક્શન નહીં રાખે તો મેં તમને કીધું જેટ એરવેઝ, કિંગફિશર, ટ્રુ જેટ અને અત્યારે ગોએર છે, પાછળ સ્પાઇસજેટ છે, ઇન્ડિગો છે, ક્યારે કોણ શું કરશે એની જવાબદારી ગવર્મેન્ટની છે સાહેબ. ટ્રાવેલ એજન્ટનું કામ છે પેસેન્જરોને ફેસિલિટી પૂરી પાડવાની. સાહેબ તમે ધંધો આપો છો ને એમને? અમે આપીએ છીએ પણ એની ઉપર કંટ્રોલ ગવર્મેન્ટનો છે સાહેબ, એજન્ટનો કંટ્રોલ નથી. તો તમે ધંધો આપો છો તો તમે ગવર્મેન્ટને કહી તો શકો ને કે સાહેબ અમારા ધંધાની સેફટીનું શું? સાહેબ અમે ઘણી બધી વાર રજૂઆત કરી છે, પણ આની અંદર એવિએશન મિનિસ્ટ્રી જે છે એના તરફથી તો કોઈ રિસ્પોન્સ મળવો જોઈએ. એવિએશન મિનિસ્ટ્રીએ જ્યારે એ લોકોના ટ્રેડ પાર્ટનર તરીકે અમારી પાસેથી આજ સુધી કોઈ ઓપિનિયન જ નથી માંગ્યા. જે કંઈ આપણે ત્યાં ડિસિઝન લેવામાં આવે છે પોલિટિકલ લેવામાં આવે છે. આ સેક્ટરમાં તમારે ફ્લાય કરવાનું, કારણ કે XYZ મિનિસ્ટ્રીનું એ લોકોનો એરિયા છે. એટલે અનુજભાઈ આમાં થાય છે શું? જો એક સીધી વસ્તુ, કારણ કે જ્યારે આવી વસ્તુ આવે છે ને ત્યારે તમારા ધંધા ઉપર પણ કેવી ઇફેક્ટ પડે છે. કારણ કે હું એક સામાન્ય નાગરિક છું, મેં અનુજભાઈને રૂપિયા આપ્યા, ટિકિટ બુક કરાવી, ગો ફર્સ્ટની ટિકિટ બુક કરાવી, ગો ફર્સ્ટ બેસી ગયું. હું તો અનુજભાઈને ઓળખું છું. નેક્સ્ટ ટાઈમ મારે જવાનું થશે અથવા તો મારા પરિચિતને જવાનું થશે તો હું એમ કહીશ કે ના અનુજભાઈ પાસે નહીં, એ ભાઈ મને જવાબ બી નથી આપતા. એટલે કહેવાનો મતલબ કે ધંધા ઉપર ઇફેક્ટ થાય છે. અને આ એટલા માટે થાય છે દર્શક મિત્રો, આ એક સિમ્પલ ભાષામાં એટલા માટે સમજાવું છું કારણ કે એવિએશન કંપનીએ, DGCA આ નિયમો બનાવવા જોઈએ, સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. જો રાતોરાત કોઈ એવિએશન કંપની બેસી જાય, કારણ કે કાલ સવાર સુધી જે કંપનીએ લોકો પાસેથી રૂપિયા લીધા છે, આજે સવારે બોર્ડ ઓફ મીટિંગમાં એવો નિર્ણય થાય છે કે આપણે નાદારી નોંધાઈએ અને 2 દિવસનું બુકિંગ ટાળી દેવામાં આવે છે, 2 દિવસની ફ્લાઇટો રદ કરવામાં આવે છે, તો એની માટે સરકાર જવાબદાર કેમ નથી? આટલા રૂપિયા, લાખો રૂપિયા કે સરકાર ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ખર્ચી રહ્યા છે, ત્યારે એવિએશનનો પણ એમાં એક મહત્વનો હિસ્સો છે, ટ્રાવેલ એજન્ટોમાં પણ એક મહત્વનો હિસ્સો છે. તો શા માટે આવા ધંધાર્થીઓને આપણે પ્રોટેક્ટ નથી કરી શકતા? શા માટે આવા નિયમો નથી લાવી શકતા? સરકારે આમાં ઇન્ટરફિયર કરવું પડશે, જવાબદારી નક્કી કરવી પડશે. જવાબદારી નક્કી કરશો તો જ કદાચ આપણે આ ધંધાને ઉપર લાવી શકીશું. નહીં તો જેમ કે અનુજભાઈએ કીધું એમ કે આજે તો ગો ફર્સ્ટ છે, આવનારી ઘણી બધી કંપનીઓ છે, આવનારા દિવસોની અંદર જો કદાચ નાદારી નોંધાવે તો શું કરવાનું? કોણ જવાબદાર? કોણ જવાબ આપવા માટે જવાબદાર માનીશું? વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈ અનુજભાઈ આપનો, આલાભાઈ આપનો અને ભેશભાઈ આપનો ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.